આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં 6,400 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સંસ્કૃત ભાષાએ દેશની વિશાળ ભૂમિની વિવિધતાને એકતાના એક સૂત્રમાં વણી લીધી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ફરીથી કાર્યક્ષમ અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇન સાથે વૈશ્વિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આગામી 5 વર્ષમાં સરકારનું ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે, કારણ કે તેમાં રોજગાર સર્જનની વિશાળ સંભાવના છે. અને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની મહિલા સિંગલમાં પીવી સિંધુએ અમેરિકાની બેઇવેન જાંગને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરથી કૃષિ અને પર્યટન સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ તંત્રને વેગ આપવા માટે લગભગ 5,000 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય સર્વગ્રાહી કૃષિ વિકાસ કાર્યક્રમની શરૂઆત કરાવી, જે સમર્પિત દક્ષ કિસાન પોર્ટલ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ 2.5 લાખ ખેડૂતોને કૌશલ્ય વિકાસથી સજ્જ કરશે. સાફલ્યવાદી કૃષિ વિકાસ કાર્યક્રમ હેઠળ લગભગ 2,000 કિસાન ખિદમત ઘરની પણ સ્થાપના કરવામાં આવી છે. શ્રી મોદીએ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ 1,400 કરોડ રૂપિયાથી વધુના 52 પ્રવાસન ક્ષેત્રના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ 2024 અને ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેનની પણ તેમણે શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ ચિત્રકૂટ ઘાટ પર આધ્યાત્મિકતાનો અનુભવ કરો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લગભગ 26 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે ગંગા ઘાટના નવીનીકરણનું અને વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરકંટકમાં પ્રસાદ યોજના હેઠળ 50 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કર્યું. તેમાં નર્મદા મંદિરની આસપાસનો વિકાસ અને અમરકંટકમાં પ્રવાસન અને જાહેર સુવિધાઓના વિસ્તરણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી આસામની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આવતીકાલે સાંજે સોનિતપુર જિલ્લાના તેજપુર હવાઈ મથકે જશે. ત્યાંથી કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ જશે. શનિવારે શ્રી મોદી અરુણાચલ પ્રદેશ જશે. તેમની જોરહાટની મુલાકાત દરમિયાન તેઓ હોલોંગા પાથરમાં સુપ્રસિદ્ધ અહોમ યોદ્ધા લચિત બોરફુકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે, જે સ્ટેચ્યુ ઓફ વીર તરીકે ઓળખાશે. તેઓ જાહેર સભામાં સંબોધન કરશે અને બરુઆ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ગુવાહાટી ખાતે બાળ સંભાળ એકમ, તિનસુકિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન, બરૌનીથી ગુવાહાટી તેલ અને ગેસ પાઇપલાઇન અને ઓલ ઇન્ડિયા લિમિટેડના 2 ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન જેવા અનેક વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર પ્રદાન કરશે. શ્રી મોદી જનસભાને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર વાર્તા કહેવાની, સામાજિક પરિવર્તનને ટેકો આપવા, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ અને ગેમિંગ સહિત અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને ઓળખવાનો પ્રયાસ છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર માટે પ્રથમ તબક્કામાં 20 જેટલી વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ અરજીઓ મળી હતી. ત્યારબાદ મતદાન તબક્કામાં લગભગ 10 લાખ મત પડ્યા હતા. ત્યારબાદ 3 આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે આ એવોર્ડ લોકોની પસંદગી દર્શાવે છે. આ એવોર્ડ 20 કેટેગરીમાં આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સંસ્કૃત ભાષાએ દેશની વિશાળ ભૂમિની વિવિધતાને એકતાના એક સૂત્રમાં વણી લીધી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃતના શબ્દભંડોળથી ઘણી ભારતીય ભાષાઓ સમૃદ્ધ થઈ છે. આ ભાષાઓ વિવિધ પ્રદેશો અને રાજ્યોમાં વિકસી રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ માત્ર દેવતાઓની ભાષા નથી, પરંતુ તે લોકોની ભાષા પણ છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વની લાગણી એ રાષ્ટ્રીય ચેતનાનો આધાર છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે દેશની સમૃદ્ધ સંસ્કૃતિ આપણી અંદર ગૌરવની ભાવના જગાડે છે. સંસ્કૃતિનો વારસો સંસ્કૃત ભાષામાં સચવાય છે. તેથી સંસ્કૃત ભાષા અને સંસ્કૃત જાગૃતિમાં જાગૃતિ ફેલાવી એ રાષ્ટ્રની સેવા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ફરીથી કાર્યક્ષમ અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇન સાથે વૈશ્વિકરણ તરફ આગળ વધી રહ્યું છે. ટોક્યોમાં પ્રારંભિક રાયસીના ગોળમેજી પરિષદમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને જાપાન આ સંદર્ભે સ્વાભાવિક ભાગીદાર છે. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે મુક્ત અને સ્વતંત્ર ઇન્ડો પેસેફિકની પ્રતિબદ્ધતાને ક્વાડ જૂથ આગળ વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતની પ્રગતિએ દ્વિપક્ષીય ભાગીદારી માટે વધુ શક્યતાઓ ખોલી છે.
વિદેશમંત્રીએ આજે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉપાધ્યક્ષ તારો એસો સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજનીતિ, સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ડોક્ટર જયશંકરે ભારત જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કહ્યું હતું કે ભારત વિકાસ અને પરિવર્તનની પોતાની યાત્રામાં જાપાનને એક સ્વાભાવિક ભાગીદાર તરીકે જોયો છે. ટોક્યોમાં 16મા ભારત જાપાન વિદેશમંત્રીઓના વ્યૂહાત્મક સંવાદમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે વર્ષ 2023માં ભારત જાપાન દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. તેમણે કહ્યું કે સરકારથી સરકાર, વેપારથી વેપાર અને લોકોથી લોકો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી સંપર્કો વધ્યા છે. શ્રી જયશંકરે ભારત દ્વારા યોજાયેલી સફળ G20 સમિટમાં જાપાનના સહયોગની પ્રશંસા કરી હતી. માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આગામી 5 વર્ષમાં સરકારનું ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર રહેશે, કારણ કે તેમાં રોજગાર સર્જનની વિશાળ સંભાવના છે. તેઓ આજે નવી દિલ્હીમાં સ્ટેટસ પ્લેટફોર્મ અને વિકસિત ભારત રણનીતિ કક્ષાના ઉદ્ઘાટન બાદ સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે ખૂબ જ સંતોષકારક છે કે આજે દેશમાં સંપૂર્ણ માહિતી સંગ્રહ અને એક પ્લેટફોર્મ છે જ્યાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ જોઈ શકાય છે અને તેની તુલના કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં દેશનો વિકાસ 4 સ્તંભો પર આધારિત છે, જેમાં ભૌતિક, ડિજિટલ, સામાજિક, માળખાકીય સુવિધા, સમાવેશી વિકાસ, ઉત્પાદન અને સરળીકરણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સમાવેશી વિકાસ કાર્યક્રમ ભારતમાં લાગુ થઈ રહ્યો છે. દેશમાં લગભગ 51 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જે યુરોપની કુલ વસ્તીને લાભ આપવા બરાબર છે, અને લગભગ 11 કરોડ ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. 10 વર્ષ પહેલાં 98% મોબાઈલ ફોન આયાત કરવામાં આવતા હતા અને હવે 99% મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરવામાં આવે છે. આ દરમિયાન શ્રી વૈષ્ણવે સમર્થ તાલીમ મોડ્યુલ પણ લોન્ચ કર્યું. ગૃહ મંત્રાલયે લશ્કરે તોયબાના મોહમ્મદ કાસિમ ગુજ્જરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. મોહમ્મદ કાસિમ ગુજ્જર હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. કાસિમ શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો ફેંકવાના સ્થળોની ઓળખ કરવા સહિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. કેન્દ્રીય તપાસ સંસ્થાએ યુકો બેંકના કેટલાક ખાતાઓમાં આશરે 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોના સંબંધમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શોધ અભિયાન હાથ ધર્યું છે. યુકો બેંકની ફરિયાદ બાદ સંસ્થાએ 7 શહેરોમાં 67 સ્થળોએ તપાસ શરૂ કરી. આ કેસ ગયા વર્ષે નવેમ્બરમાં નોંધાયો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં કોલકાતા અને બેંગ્લોરમાં 13 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ બાબતે તપાસ ચાલુ છે. મહિલા સિંગલ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ અમેરિકાની બેઇવેન ઝાંગને 13-21, 21-10, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતનો ચાનના લુઆંગ ઝુ સામે 21-19, 12-21, 20-22થી પરાજય થયો હતો. બીજી પુરુષ સિંગલ મેચમાં લક્ષ્ય સેન ચીનના લી સી ફેંગ સાથે ટકરાશે. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જાપાનના યુકી કુકુશીમા અને સયાકા હિરોડા સાથે ટકરાશે. જ્યારે પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આજે રાત્રે મલેશિયાના મેન વેઈ ચોંગ અને ટીકાઈ વુન સાથે ટકરાશે. ઉર્જામંત્રી આર.કે. સિંહે કહ્યું છે કે મેક ઇન ઇન્ડિયા માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ છે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં આવનારા લોકો માટે અને અહીં ઉદ્યોગો સ્થાપવા માટે સંપૂર્ણ તકો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે દુનિયા ચીન જેવા વિકલ્પો શોધી રહી છે અને ભારત આ માંગને પૂર્ણ કરવા માંગે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં 6,400 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય સર્જર પુરસ્કાર પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સંસ્કૃત ભાષાએ દેશની વિશાળ ભૂમિની વિવિધતાને એકતાના એક સૂત્રમાં વણી લીધી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ફરીથી કાર્યક્ષમ અને ભરોસાપાત્ર સપ્લાય ચેન સાથે વૈશ્વિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.